हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોમાં આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બેલીફની જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેની એ મેન્સ પરીક્ષાની તારીખ એ પહેલા 27 એપ્રિલ 2025 રાખવામાં આવી હતી, પરંતુ તેની અંદર એ ફેરફાર કરીને એ તે તારીખ એ 11 મે 2025 એ કરી દેવામાં આવી છે અને તેની માટે એ ખૂબ જ ઉપયોગી હોય તો તે એ વર્તમાન પદાધિકારીઓ છે અને જે આજનો જે આ વિડિયો તેની અંદર એ તાજેતરમાં નિમણૂક પામેલા જે પદાધિકારીઓ તેમને એ જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર એ ગુજરાતના, ભારતના અને આંતરરાષ્ટ્રીય લેવલના જે પદાધિકારીઓ તેમનો એ સમાવેશ કર્યો છે। માટે તમે આ વિડિયો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને આપણે એ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં જે આપણી આ ચેનલ ઉપર એ રમતગમતની જે સ્પેશિયલ સિરીઝ ચાલુ છે તેની અંદર એ પાઠ્યપુસ્તક આધારિત જે 9માનું પાઠ્યપુસ્તક, 10માના પાઠ્યપુસ્તક, 11મું અને 12મું આ જે 4 ધોરણના પાઠ્યપુસ્તક હતા તેના આધારિત એ જે રમતગમતના પ્રશ્નો હતા તેનો વિડીયો એ મુકાઈ ગયા છે અને જો તમે આ ચારે વિડીયો ન જોયા હોય તો તે પણ એ જોઈ શકો છો। જેને જોવા માટેની લિંક એ તમને જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેવા। આપણે એ વિડીયોની શરૂઆત કરીએ તેની અંદર એ સૌથી પહેલો પદાધિકારી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના એક ખાનગી સચિવ તરીકે એ નિધિ તિવારી તેમની એ નિમણૂક કરવામાં આવી છે। જ્યારે કોમનવેલ્થ ઓફ નેશનના વડા તરીકે એ શર્લી બોચવેરા તેમની એ નિમણૂક કરવામાં આવી છે। જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એ ડેપ્યુટી ગવર્નર તરીકે એ પૂનમ ગુપ્તા તેમની એ નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ એ ચોથું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ તેના પ્રમુખ તરીકે એ મોહસિન નકવી જે પાકિસ્તાનના છે તેમની એ નિમણૂક કરવામાં આવી છે। અને ત્યારબાદ એ પાંચમું જે આવનારી બેલીફની પરીક્ષા અને જે કોન્સ્ટેબલની પરીક્ષા રહી તેની માટે એ ખૂબ જ આઈએમપી છે, જેની અંદર એ ગુજરાત વહીવટી સુધારા આયોગ તેના અધ્યક્ષ તરીકે એ હસમુખ અઢિયારા તેમની એ નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ એ છઠ્ઠું કે ભારતના નવા નાણાં સચિવ તરીકે એ જે અજય શેઠ તેમની એ નિમણૂક કરવામાં આવી છે। અને જે આ નાણાં સચિવ હોય તેમની સહી રહી જે ₹1ની જે નોટ હોય તેની ઉપર એ ભારતના નાણાં સચિવની એ સહી હોય છે અને ભારતના નાણાં સચિવની એ સહી ધરાવતા એકમાત્ર પીએમ એ મનમોહન સિંહ છે, માટે તમારે તેમનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ સાતમું કે નીતિ આયોગના એ પૂર્ણ સમયના સભ્ય તરીકે એ રાજીવ ગૌબા તેમની એ નિમણૂક કરવામાં આવી છે અને જે આ નીતિ આયોગ તેની સ્થાપના એ 1 જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી અને જેના અધ્યક્ષ એ જે ભારતના વડાપ્રધાન હોય એ તેના અધ્યક્ષ હોય છે। જ્યારે ઉપાધ્યક્ષ એ સુમન બેરી છે, જ્યારે તેના સીઓ એ BUR સુબ્રમણ્યમ છે। ત્યારબાદ આઠમું કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ તેના એ પ્રથમ મહિલા પ્રમુખ એ ક્રિસ્ટી કોવેન્ટ જે ઝિમ્બાબ્વેના છે તે એ બનશે, પરંતુ હાલમાં તેની અંદર એ આ જે ક્રિસ્ટી કોવેન્ટ તેમની એ કાર્યકાળ એ જૂનથી શરૂ થશે। માટે તમને જો અત્યારે એમ પૂછે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એ અધ્યક્ષ કોણ છે તો તમારે એ થોમસ બાચ યાદ રાખો। ત્યારબાદ નવમું કે સેબી તેના એ નવા અધ્યક્ષ તરીકે એ ધુઈકાંત પાંડે તેમની એ નિમણૂક કરવામાં આવી છે। અને જો તમને પૂછે કે સેબીના એ પ્રથમ મહિલા વડા અધ્યક્ષ એ કોણ હતા તો તમારો જવાબ એ સુમન બેરી બની જાય છે। ત્યારબાદ એ 10મું કે દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે એ અંજુ રાઠી રાણા તેમની એ નિમણૂક કરવામાં આવી છે। અને ત્યારબાદ એ 11મું કે વડાપ્રધાન શ્રીના એ મુખ્ય સચિવ 2 તરીકે એ શક્તિકાંત દાસ તેમની એ નિમણૂક કરવામાં આવી છે। જ્યારે વડાપ્રધાન તેમના એ પ્રથમ સચિવ એ પ્રમોદ કુમાર મિશ્રા છે, જ્યારે બીજા સચિવ એ શક્તિકાંત દાસ છે। ત્યારબાદ એ 12મું કે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે એ જ્ઞાનેશ કુમાર તેમની એ નિમણૂક કરવામાં આવી છે। અને જ્યારે આ જ્ઞાનેશ કુમાર તેની સાથે સાથે જે બે અન્ય જે ચૂંટણી કમિશનર હોય તેની અંદર એક તો સુખવિન્દરસિંહ સંધુ છે અને બીજા વિવેક જોશી છે। આ ત્રણ એનું એ ચૂંટણી આયોગ એ બનેલું હોય છે। ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે ગુજરાતના એ નવા મુખ્ય સચિવ તરીકે એ પંકજ જોશી તેમની એ નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ એ 14મું કે BCCIના એ નવા લોકપાલ તરીકે એ જસ્ટિસ અરુણ મિશ્રા તેમની એ નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ એ 15મું કે ઇસરોના એ નવા અધ્યક્ષ તરીકે વી નારાયણ તેમની એ નિમણૂક કરવામાં આવી છે। અને જે આ ઇસરોના જે અધ્યક્ષ હોય એ જ જે અવકાશ વિભાગના એ સચિવ હોય છે, માટે તમારે તેને પણ એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ 16મું કે RBIના ગવર્નર તરીકે એ સંજય મલ્હોત્રા તેમની એ નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ એ 17મું કે ભારતના નવા કેગ તરીકે એ કે સંજય મૂર્તિ તેમની એ નિમણૂક કરવામાં આવી છે। ત્યારબાદ એ 18મું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે એ
સંજીવ ખન્ના રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ એ 19મું કે રાષ્ટ્રીય મહિલા આયોગ રહ્યું તેના અધ્યક્ષ તરીકે એ વિજય રાહટકે રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ એ 20મું કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ રહ્યું એટલે કે જે નેશનલ હ્યુમન રાઇટ કમિશન તેના અધ્યક્ષ તરીકે એ વી રામ સુબ્રમણ્યમ રહ્યા તેમને એ નિમણૂક કરવામાં આવી છે. એટલે કે અહીં આપણે જે 20 મહત્વના જે તાજેતરમાં જે નિમણૂક પામેલા જે પદાધિકારી રહ્યા તેમને એ જોયા. ત્યારબાદ જે આપણે અન્ય જે પદાધિકારી રહ્યા તેમની વાત કરીએ, જેમાં ભારતના એ નવા કેગ રહ્યા એ કે સંજય મૂર્તિ છે અને જે તેમનો ક્રમ રહ્યો એ 15મો છે. ત્યારબાદ એ જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન રહ્યું તેના ચેરમેન તરીકે એ હસમુખ પટેલ રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. જ્યારે નેશનલ ક્રાઇમ બ્યુરો રહ્યા તેના ડિરેક્ટર તરીકે એ અનુરાગ ગર્ગ રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને ત્યારબાદ એ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ તેના ચેરમેન તરીકે એ નિર્જા ગોટુર રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. જ્યારે યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તેના ચેરમેન તરીકે એ પ્રીતિ સુદાન તેમની એ નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેના અધ્યક્ષ તરીકે એ જય શાહની નિમણૂક કરવામાં આવી છે. અને જે આ જય શાહ રહ્યા એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના એ અધ્યક્ષ બનનાર એ સૌથી યુવા વ્યક્તિ છે, માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા તેના પ્રમુખ તરીકે એ રણધીર સિંહ તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને જે આ રણધીર સિંહ તે એક ભારતીય હોવાથી આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ આઈએમપી બની રહેશે. અને ત્યારબાદની વાત કરીએ જેની અંદર એ તાજેતરમાં જે 5 રાજ્યો રહ્યા તેની અંદર એ રાજ્યપાલમાં એ ફેરફાર થયો છે. જેની અંદર એ ઓડિશા રહ્યો તેના નવા રાજ્યપાલ તરીકે એ હરિબાબુ કુંભલપતિ રહે તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને જે આ ઓડિશા રહ્યું તેના એ હાલના મુખ્યમંત્રી રહ્યા એ મોહન ચરણ માંઝી છે. ત્યારબાદ એની વાત કરીએ જેની અંદર એ બિહારના નવા રાજ્યપાલ તરીકે એ આરિફ મોહમ્મદ ખાન તેમની એ નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બિહારના એ મુખ્યમંત્રી રહ્યા એ નીતિશ કુમાર છે. ત્યારબાદના એ ત્રીજા જે રાજ્યપાલ એ મણિપુરના નવા રાજ્યપાલ તરીકે એ અજય કુમાર ભલ્લાઈ રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને તાજેતરમાં જે આ મણિપુર રાજ્ય રહ્યું તેની અંદર એ રાષ્ટ્રપતિ શાસન એ લાગેલું છે, માટે આવનારી પરીક્ષા રહે તેની માટે તે ખૂબ જ આઈએમપી બની રહેશે. અને ત્યારબાદ એ ચોથું જે કેરળ રાજ્ય છે અને કેરળના એ નવા રાજ્યપાલ તરીકે એ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમની એ નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્યપાલ કેરળ રાજ્ય રહ્યું તેના એ હાલના મુખ્યમંત્રી રહ્યા એ પિનરાઈ વિજયન છે. ત્યારબાદ એ 5મા નવા રાજ્યપાલ જે મિઝોરમ એટલે કે જે મિઝોરમ રહ્યું તેના એ નવા રાજ્યપાલ તરીકે એ વિજયકુમાર સિંહ તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને મિઝોરમના એ હાલના મુખ્યમંત્રી રહ્યા એ લાલડુ હોમા છે, માટે તમારે આ જે 5 નવા રાજ્યપાલ તેમને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદની વાત કરીએ કે જે દિલ્હી રહ્યું તેના એ નવા મુખ્યમંત્રી તરીકે એ જે રેખા ગુપ્તા રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને દિલ્હીના એ પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહ્યા એ સુષ્મા સ્વરાજ હતા. અને જે આ રેખા ગુપ્તા રહ્યા એ દિલ્હીના ચોથા એ મહિલા મુખ્યમંત્રી છે, માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને જે દિલ્હી રહ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ એના રાજ્યપાલ રહ્યા એ વિજયકુમાર સક્સેના તેના એ રાજ્યપાલ છે. અને ત્યારબાદ એ બીજા પદાધિકારી રહ્યા તેની વાત કરીએ જેની અંદર એ પૂનમ ગુપ્તાને એ આરબીઆઈ રહ્યું તેના એ નવા ડેપ્યુટી ગવર્નર તરીકે એ નિમણૂક કરવામાં આવી છે. અને તેમને એ આરબીઆઈના જે ડેપ્યુટી ગવર્નર રહ્યા માઇકલ પાત્રા તેમનું એ સ્થાન લીધેલું છે. અને જે આરબીઆઈની જે ગવર્નિંગ બોડી રહે તેની અંદર એ ગવર્નર રહ્યા એ સંજય મલ્હોત્રા છે જે 26મા નંબરના છે. જ્યારે એ ડેપ્યુટી ગવર્નર રહ્યા એ 4 હોય છે, જેની અંદર એમ રાજેશ્વર રાવ, સ્વામીનાથન ટી રવિશંકર અને પૂનમ ગુપ્તા આ 4 રહ્યા એ જે ડેપ્યુટી ગવર્નર રહ્યા તે એ છે, માટે તમારે તે 4ના નામ રહ્યા એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એ જે દિનેશ ખારા સમિતિ રહે તેની એ તાજેતરમાં રચના કરવામાં આવી છે. અને જે આ સમિતિ રચાણી તેની રચના રહી એ ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ જે ઇરડા સંસ્થા રહી તેના દ્વારા એ તાજેતરમાં એસબીઆઈના પૂર્વ અધ્યક્ષ શ્રી દિનેશ ખારાની અધ્યક્ષતામાં એ 7 સભ્યોની રહી એ સમિતિની રચના કરવામાં આવી છે. અને જે રહી આ સમિતિ એ વીમા અધિનિયમ જે 1938માં જે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો તેના સુધારાઓની એ તપાસ કરશે અને તેના અમલીકરણ માટેનું જે માળખું રહ્યું તેના એ સૂચનો આપશે, માટે તમારે આ સમિતિ રહે તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદની વાત કરીએ જેની અંદર એસીબી તેના એ નવા વડા તરીકે એ પિયુષ પટેલ તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને જે આ પિયુષ પટેલ એ 1998 બેચના એ આઈપીએસ પિયુષ પટેલ એ અધિકારી છે, માટે તમારે તેને એ ખાસ કરીને એ યાદ રાખવા.
ત્યારબાદના એ પદાધિકારીની વાત કરીએ, જેની અંદર એ અમૂલ ડેરીના એ નવા MD તરીકે એટલે કે મેનેજિંગ ડિરેક્ટર તરીકે એ જયંત મહેતા રહ્યા, તેમની એ નિમણૂક કરવામાં આવી છે. અને જે આ અમૂલ ડેરી રહે તેનું એ ફૂલ ફોર્મ રહ્યું એ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ તેનું એ ફૂલ ફોર્મ થાય છે. અને ત્યારબાદના એ પદાધિકારી રહ્યા, જેની અંદર એ FBI રહ્યું તેના એ નવા ડિરેક્ટર તરીકે એ ભારતીય મૂળના જે કાસ પટેલ તેમની એ નિમણૂક રહી એ ડોનાલ્ડ ટ્રમ્પે એ FBI એટલે કે જે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના આગામી ડિરેક્ટર તરીકે એ તેમની નિમણૂક કરવામાં આવી છે. અને તેમનો એ કાર્યકાળ તે એ શરૂ થઈ ગયો છે. અને આ રહ્યા એ ભારતીય મૂળના છે, માટે તમારે તેમનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદના એ વાત કરીએ, જેની અંદર એ પંકજ ત્રિપાઠી રહ્યા એ અરુણાચલ પ્રદેશ રંગ મહોત્સવ 2024 માટે એ ફેસ્ટિવલ એમ્બેસેડર તરીકે એ નિયુક્ત કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ કે ડૉક્ટર જયતીર્થ રાજેન્દ્ર જોશીને એ બ્રહ્મોસ એરોસ્પેસના એ ચીફ તરીકે એ નિયુક્ત કરવામાં આવ્યું છે. અને જે આ બ્રહ્મોસ મિસાઇલ તેની એ ભાગીદારી એ ભારત અને જે રશિયા તે બંનેના એ સંયુક્ત સાહસ દ્વારા આ બ્રહ્મોસ મિસાઇલ તેનો એ વિકાસ કરવામાં આવ્યો છે. અને જે આ બ્રહ્મોસ મિસાઇલ એ એક પ્રકારની સુપરસોનિક એ ક્રૂઝ મિસાઇલ છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ ભારતીય કોસ્ટગાર્ડના નવા ચીફ તરીકે એ એસ પરમેશ્વરનને એ ભારતીય કોસ્ટગાર્ડના એ નવા ચીફ તરીકે એ નિયુક્ત કરવામાં આવ્યા છે. અને તેની ઇમેજ રહે તે પણ અહીં તમે જોઈ શકો છો. અને જે આ કોસ્ટગાર્ડનું કાર્ય રહ્યું એ જે ભારતનો જે દરિયા કિનારો તેની એ સુરક્ષા કરવી રહી તે જવાબદારી એ જે આ ભારતીય કોસ્ટગાર્ડ રહ્યું તેને એ આપવામાં આવેલું હોય છે. અને ત્યારબાદ એ ટાટા ટ્રસ્ટ રહ્યું તેના એ નવા ચેરમેન તરીકે એ નોએલ ટાટા રહ્યા તેમની એ નિમણૂક કરવામાં આવી છે. જે આવનારી પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ આઈએમપી છે. અને જે આ ટાટા ગ્રુપ રહ્યું એ જે તાજેતરમાં જે 18મી IPLની સિઝન ચાલી રહી છે તેનું રહ્યું એ ટાઇટલ સ્પોન્સર છે, માટે તમને એમ પૂછાય કે 18મી IPL 2025માં જે ચાલી રહી છે તેનું એ ટાઇટલ સ્પોન્સર એ કઈ કંપની છે, તો તમારો જવાબ રહ્યો એ ટાટા ગ્રુપ બની જાય છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવું. આજના આ વિડીયોને આપણે તાજેતરમાં જે નિમણૂક પામેલા જે પદાધિકારીઓ રહ્યા તેમની એ માહિતી જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ હાઈકોર્ટ બેલિફની અંદર એ સારા માર્ક મેળવવા માગતા હોય તો તમારે એ 2024માં જે હાઈકોર્ટના જે જુદા જુદા જે પેપર લેવાના તેને એકવાર એ અવશ્ય જોઈ લેવું જોઈએ, જેથી તમને ખબર પડે કે કરંટ અફેર, GK અને ગણિતના દાખલા એ કેવા પ્રકારના પૂછાય છે. માટે તમારે એ બેલિફનું પેપર, હાઈકોર્ટ ડ્રાઈવરનું પેપર, ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર તેના પેપર અને કોર્ટ અટેન્ડન્ટના પેપર તેને એકવાર અવશ્ય એ જોઈ લેવા જોઈએ. અને જેને જોવા માટેની લિંક રહે એ તમને જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેજો. અને તેની સાથે સાથે એ હાઈકોર્ટ પટ્ટાવાળાના અને હાઈકોર્ટ બેલિફના જે ભૂતકાળના પેપર રહ્યા તેને પણ એ જોઈ લેવા, જે તમને આપણે પ્લેલિસ્ટ છે ત્યાંથી એ મળી જશે, તો ત્યાંથી તેને પણ એ જોઈ લેજો. અને અહીં આપણે જે લેક્ચર લીધો તેની એ જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો તે PDF એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવી છે, તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો. અને જો તમે એ આવી જ માહિતીના એ વિડીયો જોવા માગતા હોય અને હાઈકોર્ટ બેલિફની અંદર એ સારા માર્કના એ જે મહત્વના પ્રશ્નો રહ્યા તેનો વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે આરુ લર્નિંગ જે YouTube ચેનલ તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.